વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ધોરણ 3માં આપ સૌનું સ્વાગત છે. આજે ધોરણ 3 અને વિષય આસપાસ. આસપાસ વિષયમાં ગઈકાલે આપણે પાઠ 2 વનપરીની સમજૂતી મેળવી. હવે આજે આ પાઠના આધારે આપણે આજે સ્વાધ્યાયની સમજૂતી મેળવવાની છે. તો પહેલો પ્રશ્ન છે વિકલ્પનો. તમને અહીં સ્ક્રીન પર વિકલ્પો દેખાશે. જો સૂચના બતાવી છે. પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ક્રમ બોક્સમાં લખવાનો છે. આ વિકલ્પની અંદર પહેલો વિકલ્પ જુઓ. બગીચામાં બાળકોએ કઈ રમતો રમી? ફરીવાર આપણે પહેલો વિકલ્પનો સવાલ જોઈએ. બગીચામાં બાળકોએ કઈ રમતો રમી? તેના 4 જવાબો આપવામાં આવ્યા છે. તેમાંથી સાચો જવાબ જે છે એ સંતાકુકડી અને અંતાક્ષરી. જુઓ, બોક્સમાં તમે જઈ અને જોઈ શકો છો. જે સાચો જવાબ છે બ, તે આપણે બ લખેલો જોવા મળે છે. પછીનો બીજો સવાલ જોઈએ વિકલ્પનો. વનપરીના કહેવા મુજબ છોકરીઓ કયા છોડને અડકી? ફરીવાર સવાલ આપણે જોઈએ. વનપરીના કહેવા મુજબ છોકરીઓ કયા છોડને અડકી? તો તેના 4 જવાબો આપણને જોવા મળે છે. તેમાંથી સાચો જવાબ છે અ. તો આ તમારે અ જે છે એ બોક્સમાં લખવાનો છે અને જે જવાબ લખેલો છે ત્યાં તમારે ટીક પણ કરવાની છે. સાચો જવાબ જે છે એ ગલગોટો અને જાસ્મીન. તમારે તમારી બુક અને પેન્સિલ લઈને જ બેઠવાનું છે આજે તો ભાઈ સ્વાધ્યાય લખવા માટે, અને અક્ષર સારા કાઢવાના છે. પછીનો સવાલ છે, દીદી બગીચામાં કોના પર બેઠી હતી? તેનો સાચો જવાબ છે ક. તો બોક્સની અંદર પહેલાં તો આપણે ક લખશું અને જે જવાબ છે ત્યાં ટીક કરશું. સાચો જવાબ જે છે એ ઘાસ પર. પછીનો સવાલ જોઈએ. જેનું થડ ખૂબ જ મોટું હોય તેવું ઝાડ કયું છે? ફરીવાર આપણે સવાલ જોઈએ. જેનું થડ ખૂબ જ મોટું હોય તેવું ઝાડ કયું છે? મોટું અથવા જાડું? તો કાલે આપણે પાઠમાં ઘણા બધા વૃક્ષોના નામ જોયા હતા, બોલ્યા હતા અને લખ્યા પણ બોક્સમાં હતા. તો ભાઈ અહીંયા આવશે વડ. જો સાચા જવાબ ઉપર ટીક કરવાની છે અને બોક્સમાં પણ અ બ ક ડ જે જવાબ સાચો આવતો હોય તે લખવાનો છે. તો અહીંયા ડ. જો બોક્સમાં તમને ડ બતાય જ છે. પછીનો સવાલ આપણે જોવાનો છે. બગીચામાં નીચેનામાંથી કયો છોડ જોવા મળતો નથી? જો ધ્યાનથી સવાલ સાંભળો. જ્યારે તમે બગીચામાં જાઓ છો, તમે આજુબાજુની વનસ્પતિનો અવલોકન કરો છો,
તો તમે ધ્યાનથી જોયેલું હશે કે કયો છોડ નથી જોવા મળતો. તો અહીંયા 4 જવાબ આપણને અ, બ, ક, ડ એવા 4 જવાબો આપણને આપેલા છે. જેમાં અમાં છે ગુલાબ, બમાં ઘઉં, કમાં બારમાસી, ડમાં મહેંદી. તો ભાઈ તમે યાદ કરો તો ઘઉંનો છોડ જોવા મળે છે? તો હું કહીશ નહીં. ઘઉંનો છોડ જે છે આપણને ખેતીવાડીમાં જ જોવા મળે. તો અહીંયા બ જવાબની અંદર આપણે ટીક કરશું અને બોક્સમાં લખશું બ. પછીનો સવાલ આપણે જોઈએ, કઈ વનસ્પતિની ડાળીને આપણે દાંતણ તરીકે ઉપયોગમાં લઈએ છીએ? ફરીવાર સવાલ આપણે જોવાનો છે, કઈ વનસ્પતિની ડાળીને આપણે દાંતણ તરીકે ઉપયોગમાં લઈએ છીએ? સવારે વહેલી સવારે આપણે જ્યારે ઉઠીએ છીએ તો આપણે જે દાંત બ્રશ વડે ઘસીએ છીએ, ઘણા વડીલો જે છે એ હજી પણ દાંતણ કરે છે. તો આ દાંતણ માટે કઈ વનસ્પતિ ઉપયોગી છે? તો તેનો સાચો જવાબ આવશે ક, બાવળ. બોક્સની અંદર આપણે ક લખશું. જે મેં લખેલું છે તો તમે જોઈ શકો છો. પછીનો 7મો વિકલ્પ છે, તેનો આપણે સવાલ જોશું અને સાંભળશું. કોના પર્ણો તોરણ બનાવવા વપરાય છે? ફરીવાર સવાલ લઈએ, કોના પર્ણો તોરણ બનાવવા વપરાય છે? તો તેનો સાચો જવાબ આવશે આસોપાલવ. જો આસોપાલવમાં મેં ટીક કરી છે અને બોક્સની અંદર લખ્યું છે ક. ઔષધ તરીકે ઉપયોગી વનસ્પતિ કઈ છે? પછીનો આપણે સવાલ જોવાનો છે, ઔષધ તરીકે ઉપયોગી વનસ્પતિ કઈ છે? ઔષધ આ શબ્દનો અર્થ થાય છે દવામાં ઉપયોગી. તો જુઓ, તેનો સાચો જવાબ છે અ. ત્યાં ટીક કરેલી છે. તો જવાબ શું છે? તુલસી. શું જવાબ આવશે? તુલસી. તો આપણે ત્યાં ટીક કરવાનું છે અને બોક્સની અંદર અ લખવાનો છે. જો અહીંયા આપણા વિકલ્પો જે છે એ પૂરા થાય છે. પછીનો પ્રશ્ન જે છે એ ખાલી જગ્યા છે. તો તમે અહીંયા જોઈ શકો છો ખાલી જગ્યા. પહેલી ખાલી જગ્યા જોવાની છે અને હું જે બોલું તે સાંભળવાનું છે અને સાથે સાથે સારા અક્ષરે લખતા પણ જવાનું છે. તમને તમારી સ્ક્રીન ઉપર પહેલી ખાલી જગ્યા બતાય છે. તો પહેલી ખાલી જગ્યાનો સવાલ છે, ખાલી જગ્યા સપાટીવાળી વસ્તુની છાપ સારી રીતે પાડી શકાય છે. ખાલી જગ્યાની અંદર જવાબ આવશે ખરબચડી. ફરીવાર હું આખી ખાલી જગ્યા વાંચી જાઉં છું. ખરબચડી સપાટીવાળી વસ્તુની છાપ સારી રીતે પાડી શકાય છે. તમને બધાને ખબર છે કે ખરબચડી વસ્તુ કોને કહેવાય?
તો ભાઈ ખરબચડી વસ્તુ કે જેની સપાટી ઉપર હાથ ફેરવતા તેની સપાટી ખરબચડી લાગે ને તેને ખરબચડી સપાટી કહેવાય છે. પછીની ખાલી જગ્યા જોઈએ. પલંગ પર પથરાતી ખાલી જગ્યા પર ફૂલ પાંદડાઓની છાપ વધુ જોવા મળે છે. ખાલી જગ્યામાં જવાબ આવશે ચાદર. આખી ખાલી જગ્યા આપણે અહીંયા બોલશું ને સાથે સાથે લખતા પણ જશું. પલંગ પર પથરાતી ચાદર પર ફૂલ પાંદડાઓની છાપ વધુ જોવા મળે છે. પછીની ખાલી જગ્યા છે. જેના પાન નાના, પાતળા અને કિનાર દાંતાવાળી હોય તેવું વૃક્ષ ખાલી જગ્યા છે. તો ખાલી જગ્યામાં જવાબ આપણે લખવાનો છે લીમડો. ફરીવાર આખી ખાલી જગ્યા આપણે જોશું. જેના પાન નાના, પાતળા અને કિનાર દાંતાવાળી હોય તેવું વૃક્ષ લીમડો છે. ગઈકાલે પાઠની સમજૂતી વખતે મેં લીમડાના પાન તમને બતાડ્યા હતા અને તમે જોયા પણ હતા કે તેની કિનારી જે છે એ કરવત જેવી હતી, ખાચા ખાચાવાળી. ખરું ને? યાદ આવ્યું? પછીની ખાલી જગ્યા આપણે જોઈએ. ખાલી જગ્યાના પાન ચામાં નાખવાથી સ્વાદ સારો આવે છે. ખાલી જગ્યામાં જવાબ આપણે લખશું ફુદીનાના પાન. તો આખી ખાલી જગ્યા આપણે જોશું. ફુદીનાના પાન ચામાં નાખવાથી સ્વાદ સારો આવે છે. પછીની ખાલી જગ્યા છે. તુલસી, બારમાસી, રીંગણી વગેરે વનસ્પતિને ખાલી જગ્યા કહે છે. ખાલી જગ્યામાં આપણે લખશું છોડ. તુલસી, બારમાસી, રીંગણી વગેરે વનસ્પતિને છોડ કહે છે. વડ, લીમડો, આંબો, બાવળ વગેરે વનસ્પતિને ખાલી જગ્યા કહે છે. તો ખાલી જગ્યામાં જવાબ લખશું વૃક્ષ. વડ, લીમડો, આંબો, બાવળ વગેરે વનસ્પતિને વૃક્ષ કહે છે. પછીની ખાલી જગ્યામાં જોશું આપણે વનસ્પતિના ખાલી જગ્યાનો રંગ લીલો હોય છે. તો કયા ભાગનો રંગ લીલો હોય છે? પાન. ખાલી જગ્યામાં આપણે પાન લખશું. વનસ્પતિના પાનનો રંગ લીલો હોય છે. તો અહીંયા આપણી ખાલી જગ્યા પૂર્ણ થાય છે. હવે આપણે પછીનો પ્રશ્ન જોશું, સાંભળશું અને સારા અક્ષરે લખશું. પછીનો પ્રશ્ન કયો છે ભાઈ? તો પછીનો પ્રશ્ન જે છે એ ખરા ખોટાનો છે. તો આપણે ખરા ખોટાની અંદર પહેલું વિધાન જોઈએ.
બગીચામાં બાળકોએ આંબલી પીપળીની રમત રમી. તો તમે કહેશો કે ના મિસ, બગીચામાં બાળકોએ તો સંતાકુકડી ને અંતાક્ષરીની રમત રમી હતી, આંબલી પીપળીની રમત નહોતી રમી. તો આ વિધાન જે છે એ ખોટું છે. પછીનું વિધાન આપણે લઈએ. બાળકો વનપરીની રમત રમતા હતા. તે બગીચામાં લીમડો, મહેંદી અને જાસ્મીન નામની વનસ્પતિ હતી. તો આ વિધાન જે છે એ સાચું છે. આ બધી વનસ્પતિ જે છે એ બગીચામાં હતી, એટલે આ વિધાન સાચું. પછીનું વિધાન આપણે લઈએ. ગુલાબના છોડનું થડ જાડું હોય છે. તો તમે બધાએ ગુલાબનો છોડ જોયેલો જ છે. છોડ નાનો અમથો હોય છે, કુંડામાં વાવેલો હોય છે, તે મોટું વૃક્ષ હોતું નથી. તેથી આ વિધાન ખોટું છે. પછીનું વિધાન જોઈએ. પીપળાના વૃક્ષના પાન નાના, પાતળા અને દાંતાવાળા હોય છે. ફરીવાર વિધાન જોઈએ. પીપળાના વૃક્ષના પાન નાના, પાતળા અને દાંતાવાળા હોય છે. તો એવા પાન તો લીમડાના હોય છે, પીપળાના હોતા નથી. તેથી આ વિધાન ખોટું છે. પછીનું વિધાન લઈએ. મુલાયમ અને ચીકણા થડની છાપ સારી ઉપસે છે. મુલાયમ હોય તો તમને બધાને ખબર છે કે જેની લીસી સપાટી હોય તેની છાપ ઉપસી શકતી નથી. તેથી આ વિધાન જે છે એ ખોટું છે. ફરીવાર આ વિધાન આપણે સમજીએ. મુલાયમ અને ચીકણા થડની છાપ સારી ઉપસે છે. તમને બધાને ખબર છે ખરબચડી સપાટીની છાપ જ સારી રીતે ઉપસી શકે છે. એટલે આ વિધાન ખોટું છે. પછીનું વિધાન જોઈએ. દરેક પાનનો આકાર, રંગ અને કિનાર જુદી જુદી છે. દરેક પાનનો આકાર, રંગ અને કિનાર જુદી જુદી છે. તો હા, દરેક પાન કદમાં, રંગમાં, આકારમાં સરખા હોતા નથી. તેથી આ વિધાન સાચું છે. લીમડાના પાન કડવા હોય છે. હા, આપણને બધાને ખબર છે કે લીમડાના પાન સ્વાદમાં કડવા હોય છે. તેથી આ વિધાન સાચું છે. તો આપણે અહીંયા ખરા ખોટાના વિધાનો જોયા, સાંભળ્યા અને સારા અક્ષરે લખ્યા. લખ્યા ને બાળકો? હા કે ના? જો ન લખ્યા હોય તો તમે ફરીવાર કોશિશ કરીને ધ્યાનથી સાંભળીને તમે આ વિધાનો લખી નાખો સારા અક્ષરે. ઓકે? હવે પછીનો પ્રશ્ન આપણે જોવાનો છે જોડકાનો. સ્ક્રીન ઉપર અહીંયા તમે જોશો તો તમને અ વિભાગમાં પાનના ચિત્રો આપવામાં આવ્યા છે અને બ વિભાગની અંદર આ કયા કયા વૃક્ષોના પાન છે તે વૃક્ષોના નામ લખવામાં આવ્યા છે. તો આપણે પહેલાં અ વિભાગની અંદર પાનના ચિત્રો જોવાના છે અને તેને બ વિભાગની અંદરથી તેની સામે ઉત્તરની અંડરલાઈન આપેલી છે
ત્યાં તે વૃક્ષનું નામ લખવાનું છે. તો જુઓ, પેલું ચિત્ર તમે જુઓ, મોટું મોટું પાન દેખાય છે. તમે વિચારો કે આ પાન તમે ક્યાં જોયેલું છે, કયા વૃક્ષનું છે, યાદ કરો. પછી તમે અહીંયા બમાં જે વૃક્ષોના નામ આપેલા છે ત્યાં ધ્યાનથી જોશો ને તો તેમાં જવાબ આપેલો છે પીપળો. તો આ પહેલા પાનના ચિત્રની સામે મેં જેમ લખ્યો છે તે શબ્દ તમે લખી શકો છો, પીપળો. હા, હવે આપણે બીજું ચિત્ર પાનનું જોવાનું છે. જુઓ, આ પાનનો આકાર જુઓ, તેની કિનારી જુઓ, કરવત જેવી દેખાય છે. નાનું, તેની કિનારી કરવત જેવી. પાઠમાં આપણે સમજ્યા હતા કે આ કયા વૃક્ષનું પાન છે. તો ભાઈ યાદ કરો, આ કયા વૃક્ષનું પાન છે? યાદ આવ્યું? આ લીમડાના વૃક્ષનું પાન છે. તો તમે તે પાનના ચિત્રની સામે લીમડો લખી શકો છો. જુઓ, આ જે પાનના આકારો છે ને એકદમ ઇઝી, દોરવામાં સહેલા પડે છે. તમે કોશિશ કરશો ને તો તમે પીપળાના પાનનો ચિત્ર બનાવી શકો છો, લીમડાના પાનનો ચિત્ર પણ બનાવી શકો છો. તમે કોશિશ કરજો. પહેલી વાર નહીં થાય, બીજી વાર નહીં થાય, ત્રીજી વાર પરફેક્ટ તમે દરેક પાનનું ચિત્ર દોરી શકશો. તમે લોકોએ સૌએ જીકેના પીરિયડમાં ખૂબ સરસ દોરીને અમને પીક મોકલાવી હતી. તો એ રીતના તમે દરેક પાનના ચિત્રો દોરી જ શકો છો, મને ખબર છે. તમે બહુ બધા હોશિયાર છો. સરસ. પછીનું ચિત્ર આપણે જોઈએ. તો જુઓ, તેની કિનારી જુઓ, એકદમ સિમ્પલ છે. તેનો આકાર લંબગોળ જેવો છે. આમ સીધે સીધું પાન દેખાય છે. તે યાદ કરો કયા વૃક્ષનું છે. યાદ આવ્યું? આ વડના વૃક્ષનું પાન છે. કયા વૃક્ષનું પાન છે? વડના વૃક્ષનું પાન છે. પછીનું ચિત્ર આપણે જોઈએ. આ પાનનો કદ જુઓ તો લાંબો દેખાય છે અને તેની કિનારી જે છે એ વળાંકવાળી દેખાય છે. જુઓ, ગોળ 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 ગોળ, ઉપર નીચે દરિયાના મોજા જેવી. તો યાદ આવ્યું આ કયા વૃક્ષનું પાન છે? આ આસોપાલવ વૃક્ષનું પાન છે. કયા વૃક્ષનું પાન છે? આસોપાલવ વૃક્ષનું પાન છે. તો અહીંયા આપણે જોડકામાં જોયું, પાનના ચિત્રો જોયા અને તેની સામે આપણે બમાંથી તેનો સાચો જવાબ પસંદ કરી અને પાનના ચિત્રોની સામે વૃક્ષના નામ લખ્યા. બરાબર. હવે આપણે પછીનો પ્રશ્ન જોઈએ. તેમાં એક સરસ મજાનું ચિત્ર બતાડવામાં આવ્યું છે. જુઓ, આ ચિત્રની અંદર તમે ધ્યાનથી જોશો ને તો એક દીકરી જે છે એ સેટી પલંગ ઉપર શાંતિથી પુસ્તક વાંચે છે.
જોયું? હવે તમારે આ ચિત્રોનું ધ્યાનથી જોઈને અવલોકન કરવાનું છે. જો હવે મારો પ્રશ્ન એ છે કે વિદ્યાર્થી મિત્રો, આ ચિત્રમાં તમને શું શું દેખાય છે? ધ્યાનથી જુઓ. આ ચિત્રની અંદર તમને શું શું દેખાય છે? તો હું મારી વાત કરું તો મને પડદો દેખાય છે, પછી ફોટો ફ્રેમ દેખાય છે, પછી બાળક દેખાય છે, પુસ્તક દેખાય છે બાળકના હાથમાં, ચાદર દેખાય છે અને જમીન પર પાથરેલી ચાદર દેખાય છે અથવા ચટાઈ દેખાય છે. ચટાઈમાં સરસ સરસ ચિત્રો પણ દોરેલા દેખાય છે. હવે આ ચિત્રની અંદર જે તમે જોઈ શકો છો, જો બાજુમાં બોક્સ આપેલું છે ચિત્રની બાજુમાં. ચિત્રની આધારે આ બોક્સની અંદર આપણે શું શું જોઈ શકીએ છીએ તે લખવાનું છે. તો બોક્સમાં લખેલું છે, તમે જોઈ શકો છો. પહેલા બોક્સની અંદર પડદો, પછીના બોક્સમાં ફોટો ફ્રેમ, પછીના બોક્સમાં પુસ્તક, પછીના બોક્સમાં બાળક, પછીના બોક્સમાં ચાદર અને છેલ્લા બોક્સમાં ચટાઈ, જે ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ. બરાબર ને? હવે પછી છે ઘરમાં જે વસ્તુઓ પર પર્ણો અને ફૂલોની છાપ હોય ને તેમના નામ લખવાના છે. જુઓ, હવે તમારે વિદ્યાર્થી મિત્રો તમારા ઘરની અંદર તમારે ધ્યાનથી જોવાનું છે કે કઈ કઈ વસ્તુ પર ફૂલ અને પાંદડાની આકૃતિ અથવા તો છાપ હોય. તો આવા બોક્સની અંદર તમે ધ્યાનથી જોઈને લખી શકો છો. મેં અહીંયા જુઓ બોક્સમાં લખેલું છે ફોટો ફ્રેમ, પછીના બોક્સમાં લખ્યું છે પડદો, પછીના બોક્સમાં લખ્યું છે ચાદર, પછીના બોક્સમાં લખેલું છે ઓશીકું. પછીનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, તમે જોયેલા કેટલાક વૃક્ષના નામ લખો. અહીંયા મેં જે બોક્સમાં નામ લખેલા છે તે મેં જોયેલા છે, પણ વિદ્યાર્થી મિત્રો આ બોક્સની અંદર તમે જે જોયેલા હોય તેના નામ લખવાના છે. તો અહીંયા હું મારી વાત કરું તો મેં આંબો, લીમડો, આંબલી, બદામડી, આસોપાલવ, જમરૂખડી, ચીકુડી અને સીતાફળી, આટલા વૃક્ષો મેં જોયા છે. તમે વિદ્યાર્થી મિત્રો જે જોયેલા હોય આ રીતના તમે જે મેં જોયેલા છે ને એમાંથી પણ તમે જે વૃક્ષો જોયેલા છે તો એ રિપીટ કરી શકો છો. તમે એ નામ લખી શકો છો. મેં જોયેલા જે મેં નામ લખ્યા છે ને વૃક્ષોના એ જ જોઈને પણ તમે લખી શકો છો. હવે આપણે અહીંયા પછીનો પ્રશ્ન વર્ગીકરણનો જોવાનો છે. હવે અહીંયા તમને વૃક્ષ,
છોડ અને વેલામાં વર્ગીકરણ કરો એવું કહેવામાં આવ્યું છે. તો અહીંયા તમને કૌંસની અંદર વનસ્પતિના નામ આપેલા છે, જે તમે જોઈ શકો છો. દેખાય છે? આ એક વનસ્પતિના હું નામ બોલું છું અને તે વૃક્ષ છે, છોડ છે કે વેલા છે. તો જે વનસ્પતિ જેમાં આવતી હોય તે અંડરલાઇનમાં તમારે એ વનસ્પતિનું નામ લખવાનું છે. પહેલી વનસ્પતિનું નામ આપણે જોઈએ તો પહેલી વનસ્પતિ જે છે એ પીપળો. તો આ પીપળો જે છે એ વૃક્ષ છે. પછી જોઈએ આંબલી. તો આંબલીના મોટા મોટા ઝાડ તમે જોયા છે ને, તો તે પણ વૃક્ષ છે, એટલે આપણે વૃક્ષની લાઈનમાં લખશું. પછીની વનસ્પતિ છે ગુલાબ. તો ગુલાબ જે છે એ છોડ છે, તો આપણે છોડની અંડરલાઇનમાં ગુલાબ લખશું. મોગરો. મોગરો જે છે એ છોડ છે, તો મોગરાનું નામ લખશું છોડમાં. પછીની વનસ્પતિ જે છે એ કારેલી છે. કારેલી જે છે એ વેલા છે, એટલે તે વેલામાં લખશું. પછી જે છે એ બોરડી. બોરડી વૃક્ષ છે, એટલે તે વૃક્ષમાં લખશું આપણે તેનું નામ. પછી જે છે એ શક્કરટેટી. તો શક્કરટેટીના વેલા હોય છે, એટલે વેલામાં લખશું શક્કરટેટી. પછી જે છે એ બોગનવેલ. બોગનવેલ વેલામાં લખશું. પછીની વનસ્પતિ જે છે એ આસોપાલવ. આસોપાલવ જે છે વૃક્ષમાં લખશું. પછી આંબો. આંબો વૃક્ષમાં લખશું, કારણ કે તે વૃક્ષ છે. પછી તુલસી. તુલસી છોડ છે, તેથી તેને છોડમાં લખશું. પછી બારમાસી. તો બારમાસી વનસ્પતિ જે છે તે પણ છોડ છે, તેથી છોડમાં લખશું બારમાસી. પછી જે છે વટાણા. તો વટાણા પણ છોડ છે. પછી પપૈયું. પપૈયાને આપણે લખશું વૃક્ષમાં. પછી વડ આપવામાં આવ્યું છે, તો વડને પણ આપણે વૃક્ષમાં લખશું. પછી જે છે એ ગલગોટો. તો ગલગોટો પણ આપણે છોડમાં લખશું. પછી દૂધી. તો દૂધીના તો ભાઈ વેલા હોય, એટલે તે વેલામાં લખશું દૂધી. પછી દ્રાક્ષ. તો દ્રાક્ષના પણ વેલા હોય છે, તેથી આપણે દ્રાક્ષના વેલામાં લખશું. ટિંડોળા. ટિંડોળાના પણ વેલા હોય છે,